હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? મજામાં છો ને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગોળમાં સિંગપાક બનાવવા જઈ રહ્યા છીએ. લતાબેન પટેલે કમેન્ટ કરી હતી કે તમે ખાંડમાં તો સિંગપાક બનાવ્યો પણ ગોળમાં બનાવો. એટલે આજે આપણે ગોળમાં સિંગપાક બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ગોળમાં સિંગપાક બનાવીએ. સિંગદાણા 250 ગ્રામ લીધા છે અને 250 ગ્રામ ગોળ છે. ટોપરાનું ખમણ છે. તો આપણે એકદમ ભૂકો પણ નથી કરવાનો અને બહુ કરકરા પણ નથી રાખવાના. આપણે ફેરવીને ચાલુ બંધ કરી અને આપણે એને પીસી લેવાના. જો ફ્રેન્ડ્સ, આવા પીસવાના. એમાંથી તેલ ન નીકળે ને એવી રીતે આપણે કોરો કોરો ભૂકો રહીને એવા આપણે પીસવાના છે. આપણો ભૂકો તૈયાર છે. આપણે જો એકદમ તેલ છૂટું પડી જાય ને એવો નથી કરવાનો, કોરો કોરો રહે ને એવો કરવાનો. કેવો સરસ ભૂકો થઈ ગયો છે, માપે છે. જો આપણે એમાં 1 ચમચી તેલ 1 ચમચી ઘી નાખીશું. સોરી, ભૂલાઈ ગયું મને. આ ઘી ઓગળી જાય એટલે એમાં આપણે ગોળ નાખી દઈશું. જો આપણે 250 ગ્રામ ગોળ લીધો છે. આમાં તમે કોલ્હાપુરી ગોળ આવે એ પણ લઈ શકો છો. મારી પાસે આ ઘરમાં ઢીલો ગોળ ડબ્બાનો હતો એ મેં લઈ લીધો છે. અત્યારે આમાં ગમે તે ગોળ આપણે લઈ શકીએ. જો આમાં ગોળમાં ગાંઠા ન રહે ને, ગોળ ઓગળી જાય એટલું જ આપણે આમાં જરૂર છે. કોઈ કણીઓ રહે તો એ ઓગળી જાય એટલે બસ થઈ ગયું. આપણે જે ચીકી બનાવીએ સિંગની, તલની, મમરાના લાડુ, એમાં આપણે પાયો લેવો પડતો હોય છે. આમાં પાયાની જરૂર નથી હોતી. ને ફ્રેન્ડ્સ, તમે મને આવીને આવી કમેન્ટ કરતા રહેજો, ઓકે? કેમ કે તમે કમેન્ટ કરો તો અમને પણ બનાવવાનું મજા આવે સાંભળીને કે ચલો આજે આપણને આ ફ્રેન્ડ્સે આપણું વસ્તુ બનાવવાનું અમને કીધું એમ, તો અમને પણ ખૂબ ગમશે. કમેન્ટ કરીને કહેજો, ઓકે? આ જો સેજ બબલ્સ આવવા માંડ્યા છે. આપણો ગોળ ગરમ થઈ ગયો છે. દેખાય છે ને ફ્રેન્ડ્સ? જો આ સેજ જો બબલ્સ આવવા માંડ્યા છે. દેખાય છે ને? બસ આપણે આટલો મેલ્ટ જ કરવાનો છે, બીજું કંઈ નથી કરવાનું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને જે આપણું આ છે તેમાં નાખી દઈશું. ભૂકો છે સિંગદાણાનો, એમાં નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે આમાં 1 ચમચી ઘી નાખીશું જેથી કરીને સાઈન આવે. કોપરાનું ખમણ નાખી દઈશું. હવે આપણે આને થોડીક વાર ઠરવા દઈશું ફ્રેન્ડ્સ. પછી આપણે એના પીસીસ કરીશું. આપણે નાના મોટા જેવા પીસીસ કરવા હોય એવા આપણે કરી લઈશું. પછી એકદમ ઠંડો થઈ જાય ને તો પાછા પીસ ન પડે એટલે આપણે સેજ થોડોક ગરમ છે ત્યાં આપણે પીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો ગોળમાં સિંગપાક તૈયાર થઈ ગયો છે. આપણે હવે એને ઉખાડીશું.
હા, કેટલી મસ્ત નીકળે છે. જો આ બધી ઢેફલી છૂટી પડી ગઈ, સરસ નીકળી જાય છે બધી. વાહ વાહ વાહ, જબરદસ્ત. હું તમને તોડીને પણ બતાવીશ ફ્રેન્ડ્સ. જો એક તોડીને પણ બતાવું. એકદમ સોફ્ટ અને મસ્ત બની છે. ખાવામાં પણ એટલી ટેસ્ટી છે. કદાચ તમને એવું લાગે કે અમારા ઘરમાં બહુ મીઠું નથી ખવાતું, તો આપણે 250 સિંગદાણામાં 250 ગોળ નાખ્યો છે. તમારે 200 ગ્રામ નાખવો હોય તો પણ ચાલે ખરો એમ. ફ્રેન્ડ્સ, આ આપણો ગોળમાં સિંગ પાક તૈયાર થઈ ગયો છે અને આપણે એને સર્વ કર્યો છે. ખૂબ સરસ જેવો લુક પણ આવે છે, એવો મીઠો પણ સરસ બન્યો છે. આ ગોળમાં સિંગ પાક તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને મને જરૂર કહેજો. મને તમારા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે. અને હા લતાબેન, તમને અમારો ગોળમાં સિંગ પાક બનાવ્યો એ તમને કેવો લાગ્યો, તમે બનાવ્યો ને મને કમેન્ટ કરીને કહેજો. ફ્રેન્ડ સર્કલમાં અને બધે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. અને હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે.